જય દ્વારકાધીશ, જય સિયારામ। ચલો મિત્રો, આપણે આવી ગયા છે એ બોટલો ભરવા અને પાણી પણ ભરવા। એટલે પહેલાં આપણે એકલા હોય, જો આજે થોડુંક કામ વધારે છે, હોલ બોલ પાડીને લાવ્યા છે। આજ લોકેશન એક એવું મળ્યું છે કે ત્યાં પંછીઓ ઝાઝા મળે એમ છે। તો પહેલાં હું જમ્યા પહેલાં પાણી ભરી લઉં અને જમીન પછી બધી બોટલો પણ ભરવાની છે। અને એક રસ્તામાં કૂતરું એક મરી ગયું છે, એને પણ બિચારાને સમાધિ દેવાની છે। એટલે આજ કામ થોડુંક જાજું છે, એટલે પહેલાં હું કહું જેમાં પહેલાં જો આ બધાનો પ્રેમ જો જય ગૌ માતા। પહેલાં આપણે પાણી ભરી લઈએ બધે। પાછળના ભાગમાં એક બોટલ ખાલી થઈ ગઈ છે, એ પણ ભરવાની છે। આ થોડુંક કામ એટલું છે કે જમીને આરામ તો કરવાનો જ નથી, હજી ઘરે શણ પણ આવેલી છે, એ બધી શણ એક બોટલ તૈયાર કરવાની। પાણી અત્યારે છે ને ઉનાળો રહે ને છૂટી જાય છે, પણ કોઈ વાંધો નહીં। પંછીઓ લોકોને આ કાર્ય લીધું છે તો ભગવાન આપણને પૂરું તો કરાવશે જ। તે હિંમત નથી હારવાની, હજી તો બહુ આગે જાના है, કામ से डरेंगे नहीं। પહેલાં પાણી ભરી લઈ, કેમ કે કુંડા ઝાઝા છે। હજી પાછળ બોટલ ભરવાની, પછી ઘરે જઈને એક બોટલ પણ બનાવવાની છે। આજે પાણી જો કાલે ભર્યું હતું બપોરે, આજે સવારે આવ્યા નહીં હોય એટલે કોઈ વાંધો નહીં। તકલીફ તો પડે, પણ આપણે તમારા બધાને સપોર્ટથી મજા આવે છે કામ કરવાની હવે। કેમ કે બધા જોવે વિડીયો અને ખાલી એક લાઈક કરે ને, કે એમ થાય કે ના આ લોકોને કામ ગમતું હોય તો જ લાઈક કરે ને, નકર તો કોઈ લાઈક કરે જ નહીં ને। જો પંછીઓ જો મીઠું પાણી પીવે ને તો મજા આવે, ઓલું કડવું પડે ને પાણી। આપણે મોળું પાણી તો આપણને ન ફાવે, તો પંછીઓને નહીં પાવાનું। અને આપણે જે ખાવી ને એ જ વસ્તુ એને ખવડાવવાની, એવું નહીં રાખવાનું કે એને ગમે એ થળિયું લાવીને દઈ દેવું। ભગવાન જ્યાં સુધી સેવા કરાવે ત્યાં સુધી ઇજ્જતથી ઈમાનદારીથી કરવાની। કે અઠવાડિયે કુંડા પણ ધોઈ નાખું છું, અને આવી રીતે બપોરે પણ ભરવા આવું છું, સવારે બીજી બાજુ જવાનું હોય, મતલબ પાણી ખૂટવા નહીં દેવાનું। કાલે બપોરે ભર્યું હતું, અત્યારે ઉનાળો છે ને ખાલી થઈ જાય। ભગવાનની દયા છે, ખૂટે એ પહેલાં આપણને પોગાડી દે છે। આ એની દયા જ કહેવાય ને, નકર આપણને આ જેમાં પહેલાં જવું પડશે એ બધું આપણા મગજમાં થોડું આવે। એટલી બુદ્ધિ હોય તો જ આપણે ક્યાંક આગળ ન હોય। પણ બસ જો આ ટીટોડીને મારી હારે એટલો ભાવ છે ને, દરરોજ આવે અને મારી હારે રમવા લાગે। દરરોજ, એક દિવસ નહીં, દરરોજ આવે અને રમે, એટલે આપણને થોડીક હિંમત આવી જાય કે ના આપણું કામ એને ગમે છે। આ બોટલ હું તમને કહેતો હતો ને, જો ખાલી થઈ ગઈ, લડકીને જોઈ લો કે હાવ રિજેક્ટ હોય ને તો પાણી છે ને। પંછીઓ અહીંયા ઝાઝા છે, આ બાજુ આ પાછળના ભાગમાં છે ને પંછી લોકો થોડાક ઝાઝા બેસે છે, એટલે એને પાણી થોડુંક વધારે દેવું પડે। કોઈ વાંધો નહીં, અત્યારે હવે આપણે એકલા પણ રહ્યું એટલે થોડુંક તકલીફ પડે છે, પણ હવે થઈ જાય છે ભગવાનની દયાથી। જો ફોન અત્યારે નીચે મૂકવાનો અને પછી આ રીતનું કાર્ય કરીએ છીએ, પણ તોય હિંમત નથી હારવાની। જ્યાં સુધી તમે લોકો સપોર્ટ કરો ને ત્યાં સુધી તો હિંમત હારવાની જ નથી। આપણે આ થેલી પણ હારે જ રાખવી છે, કે કયા લોકેશન ઉપર ખાલી થાય એ આપણને તો ખબર ન હોય। એટલે એને ભોજન અને પાણી બે આપણી ગાડીએ સાથે જ હોય। આપણે સવારે કામે જઈએ ત્યારે બીજો ડિપાર્ટમેન્ટ આમ બીજી સાઈડ લઉં છું, નહીં પણ મારે સવારમાં 2 કેન પાણી હોય ને ત્યારે પહોંચી જવાય છે, અને બપોરે 2 કેન અહીંયા જ હોય। અને હજી કાલે આપણે બુધેલ રોડ ઉપર સોમનાથ હાઈવે ઉપર 2 જગ્યાએ નવા લોકેશન બનાવ્યા છે, અને ત્યાં પણ આપણે દર અઠવાડિયે પોગાય એ રીતનું કર્યું છે કે પાણી છે ને એને આપણે પ્લાસ્ટિકના કુંડા રાખ્યા કે જ્યાંથી કરીને તકલીફ ના પડે।
કે આપણે કદાચ એકાદ દિવસ લેટ થયું હોય ને તો પંછીઓને મૂંઝાવાનું નહીં. આજે ચણ પણ ઘરે આવી ગઈ, એ પણ ભેળવવાની છે, જાર ચોખા, એટલે કાંઈ વાંધો નથી આવતો. જેમ જેમ વિડીયો બધા જોવે છે એમ સપોર્ટ પણ કરવા માંડ્યા છે, એટલે હવે થોડીક હિંમત આવી ગઈ છે. હવે વાંધો નહીં આવે. હવે તમારા બધાના પ્રેમથી લડી લઈશું. અને આવી જ રીતે હજી તો અહીંથી વિચાર તો એવો છે કે બગદાણા પાટા ઉપર હવે ચાલુ કરવું છે. અત્યારે ભાવનગર તો મામાના ઓટલા સુધી પહોંચી ગયા છે, અને આમ હવે નકળંગ બાજુ જવાનું છે, પણ હિંમત નથી હારવાની. જો આ રીતનું છે, આ રીતનું. આમાં તો ભોજન બગડે નહીં. આજે આપણે એક બીજી થાળી લાવી નાખી છે. એ જગ્યા તો વડલો છે. વડલામાં તો તમને ખબર હોય ને, પંછી જેટલું જોતું હોય એટલું મળે. જો આ રીતનું આપણે કાર્ય ચલાવ્યું છે. ભોજન જેમ જોવે એમ નીકળતું જાય. એટલે બને એટલો શેર કરો, સપોર્ટ કરો. એકલા રહ્યું ને બધું લોકેશન કરવાનું. આ રીતનું આપણે આ બોટલ કાલે ખાલી થઈ હતી, પણ આપણે નક્કી કર્યું હતું કે કાલે આપણે એની બોટલ પણ ભરીશું અને ચણ પણ ભરી દે, આ પાણી પણ ભરી દઈશું. એટલે પહેલાં આપણે આજ નક્કી કર્યું હતું જમવાનું, પછી પહેલાં પંછી લોકોનું કરવાનું છે, એને બધાને પાણી દેવાનું. આ રીતનું ધીમે ધીમે. તો અહીંયા છે ને સાંજે 7 વાગે મોરલો આવે છે. તો આજે આપણે મોરલોનું વજન વધારે હોય ને, એટલે આ જગ્યાએ નીચે રાખી દેવાની. એટલે તો કોઈ પણને આપણો વિશ્વાસ હોય ને, વિશ્વાસ તોડવાનો નહીં. આજે આપણે જોઈ લેવી કે મોરલો કેટલું ખાય છે, તો કાલે આપણે એનું ભોજન વધારી દઈશું. એટલે કાલે ઠેલી હારે લાવશું. મોરલાને શું છે, કુંડામાં બેસી ન કે વજનવાળી વસ્તુ રહે, અને ચબૂતરામાં તો પાવરો છે, એ બધાનું ભોજન તો સવારે ના જ લખાઈ જાય છે. ફરતે કુંડા પણ કાલે ભરી દીધા હતા. તમે જુઓ ને પછી તમને એમ થાય કે ના, આ ભાઈને આપણે 1 લાઈક કરવાથી કોઈ વાંધો નથી. જો આપણો પરિવાર મજા આવે છે હવે તો સેવા કરવાની. એકલા વિડીયો ફોન એક હાથે રાખવાનો, એક હાથે કેન રાખવાનું, પણ તોય લડી લઈશું. તમે બધા સપોર્ટ કરશો ને. પાણી દરરોજ નર્મદાનું તાજું પાણી દઈએ ને, પાણી થોડુંક પીવાની મજા આવે. આપણે કેમ લગ્નમાં બાટલા રાખીએ તો પાણી ઉપડે, ઓલું ટીપણાનું પાણી ઓછું પીવે. દરરોજ બોટલ તો એક તો ખાલી જ હોય. આજે ઓલી બાજુ ભરી, આજે આ એમ કહે છે કાલનો દિવસે આજે કે રોડવી લઈશું, કાલે તમારી વ્યવસ્થા કરજો, પછી અમને કહેતા નહીં કે અમે તમને ધોડાવ્યા એમ. આ રીતનું છે. બસ સેવા થાય એટલી કરવી છે. શેર કરો, સપોર્ટ કરો, અને લખો અંદર. આ કાલે બધા ભર્યા પણ વાંધો નથી આવતો. વિશ્વાસ હોય ને. હવે તો આમાં પણ ભગવાન વસી ગયા છે. એક કેન લાવું તો પણ બધું કામ થઈ જાય છે. બસ ઓલા જેમ કહેતા નથી, હિંમત કર. બાકી કાર્ય કરાવવાની જવાબદારી તો મારી છે. આ રીતનું આપણે સેવા કરીએ છીએ અને ભગવાનના દર્શન કરી લઈએ છીએ. જય મહાદેવ.